ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાણોદર ખાતે શ્રીમોલ ડેરી અને નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં રેડ કરી અખાદ્ય જથ્થો જપ્ત કરાયો. બંને પેઢીમાં મળી ₹53 લાખની કિંમતનો કુલ 8,200 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર એચ.જી. કૌશિયા, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કૌશિયાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના કાણોદર ખાતેની બે પેઢી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા ટીમ દ્વારા બંને પેઢી ખાતે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને પેઢીમાં મળી ₹53 લાખની કિંમતનો 8,200 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠાના કાણોદર ખાતે શ્રીમોલ ડેરીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. પેઢીના માલિક શ્રી વિપુલભાઈ રાવની હાજરીમાં પૃથ્થકરણ માટે શ્રીમોલ ઘીના 3 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો 41.86 લાખની કિંમતનો 6,354 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે કાણોદર ખાતે નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં રેડ કરતા ત્યાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. તેમજ પેઢીના માલિક વગર પરવાને ઘીનું ઉત્પાદન કરતા હોવાનું જણાવ્યું હતું. પેઢીના માલિકે ફિરોઝ હૈદર અઘારિયાની હાજરીમાં નમસ્તે ઘીના 6 નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો 10.82 લાખની કિંમતનો 1,754 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોવાથી લીધેલા નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.